આજે વિશ્વભરમાં ઉર્જા સંરક્ષણ દિન ઉજવાઈ રહ્યો છે। નર્મદા જિલ્લાની એક શાળાએ ઉર્જા બચત અંગે વાત કરતા પહેલા એને આચરણમાં મૂકીને સમાજ સમક્ષ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે એકલવ્ય આદર્શ નિવાસી શાળામાં છેલ્લા 4 વર્ષોથી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઉર્જાની બચત કરવામાં આવી રહી છે। નિવાસી શાળા હોવાથી વિદ્યાર્થીઓ તમામ દૈનિક અને શાળાકીય પ્રવૃત્તિઓ સૌર ઉર્જાથી ચાલતા સાધનો વડે કરે છે। નાવાના પાણી માટે સોલર હીટરથી માંડીને ભોજન બનાવવા માટે સોલાર પેનલ વપરાય છે। શાળાના આચાર્ય એમ માંકડે જણાવ્યું હતું કે સૌર ઉર્જાના ઉપયોગથી ઉર્જાની બચત તો થાય જ છે, પણ સાથે સાથે વિદ્યાર્થીઓને તેનું મહત્વ સમજાય છે। વિદ્યાર્થીઓ પણ જીવન ઘડતરનો અમૂલ્ય પાઠ શીખી રહ્યા છે। અમારી શાળામાં સોલર કુકરની મદદથી ખોરાક બનાવવામાં આવે છે, જેથી ખોરાક અમને પૌષ્ટિક રીતે મળે છે। અમારી શાળામાં સોલર વોટર હીટરની મદદથી અમને ગરમ પાણી મળે છે અને રાત્રે જે અમારી શાળામાં લાઇટો છે એ લાઇટો પણ સૂર્ય ઉર્જાની મદદથી જ ચાલે છે। આથી અમને નાનપણમાંથી જ એવો અનુભવ થાય છે કે આપણે પારંપરિક ઉર્જાનો કેવી રીતે બચત કરવો અને સૂર્ય ઉર્જાનો કેવી રીતે ઉપયોગ કરવો છે। સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે, એનાથી બાળકોને એક બીજો વધારાનો ફાયદો એ પણ થાય છે કે બાળકો સમજે છે, જોવે છે કે આજે સૌર ઉર્જા અને નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જીનો ઉપયોગ કરવાથી કેટલું બધું આપણે એનર્જીનો ઉર્જાનું આપણે બચત કરીએ છીએ, જે બહુ જરૂરી છે, અમૂલ્ય છે। ગાંધીનગરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે